તો આજે ભાઈ અમારે અહીંયા બનવાનું છે લસણની કઢીનું શાક. તો અહીંયા જો આટલું બધું લસણ ખોલી નાખ્યું છે. અમારા ધ્રુવભાઈ થોડુંક લસણમાં થોડીક મહેનત કરે છે. ને અમારા ચમભાઈ બનાવે છે મકાઈના રોટલા. અમારા મિતભાઈ હેકે છે રોટલા. તો આજે આપણે એકદમ દેશી ભાણું છે. જો અહીંયા આપણે મકાઈના રોટલા થઈ ગયા છે, એ બી ઘી વાળા. અહીંયા આપણા ચમભાઈ લોટ બાંધે છે. અમને સારું એવું ફીલ થઈ રહ્યું છે મિત્ર. અમે અત્યારે જમવાનું બનાવી રહ્યા છીએ, લસણની કઢીનું શાક અને મકાઈના રોટલા, છાશ, પાપડ. લગ્ન પછી પણ આ કષ્ટ ઉઠાવવું પડે છે. હા, ઉઠાવી હું આ છીએ. જોઈ નહીં શકું. તો તમે તમારી આંખો બંધ કરી અને પાછા હતા તઈ તઈ જતા રહો. તો અમે આમાં મોટિવેશન શું લઈ શકીએ? અમે આવતા વર્ષમાં તમે આમાં મોટિવેશન એ લઈ શકો છો કે તમે તમારું જે નક્કી કર્યું છે હા 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 તેના જોડે જલ્દીથી જલ્દી લગ્ન કરી અને આ રૂમ ખાલી કરીને અહીંયાથી બેઠા થાઓ. તો અમે પણ તમારી આ પરિસ્થિતિ જોઈને અમે અમને બહુ દુઃખ લાગે છે યાર આવું. તમને દુઃખ લાગી શકે છે. હમ. તમે પેલા તમારી ગોતો વહી વાત કરજો. તો તમે આ ચમભાઈની પરિસ્થિતિ જોઈને શું વિચાર રહ્યા છો? થોડુંક તમે દરદ થાય છે પણ હવે શું કરવું? તમારે લગ્ન કરવા જોઈએ, કયરું શોધવું જોઈએ કે ના જોઈએ? શોધવું તો જોઈએ. તો આપણે લગ્ન પ્રસંગે બી ઓર્ડર લેવામાં આવે છે. તો તમને કઈ જરૂર પડે તો આ રસોઈ આવી જશે તમારે ત્યાં. કોન્ટેક્ટ કરજો, કમેન્ટ કરી દેજો. જેને જરૂર હોય એ આ બે માણસને મોકલી દેશું આપણે. ખાસ ખાસ નોંધ લેવી. થોડોક રોટલો બળી ગયો છે. આ પ્લાસ્ટિક હું કામ રાખ્યું છે મિત્ર તમે? આ પ્લાસ્ટિક પર આપણે રોટલો થાપી અને પછી હાથમાં લઈને આ મૂકી શકીએ. એટલે રોટલો ચોટે નહીં. હા, રોટલો ચોટે નહીં અને ફાટે નહીં. ઓકે, બરોબર છે. થોડું ખીખવા જેવું છે. રોટલો ટેપી ના કરતા ન આવડતો હોય ને એના માટે આ ટ્રીક છે. ઓકે, કાજુ તળતા એવું જ લાગે ને લસણ. જો તો અત્યારે આપણું લસણ તળાય છે. આપણે આ ટમેટાની ગ્રેવી બનાવી દીધી છે, ડુંગળીની ગ્રેવી બનાવી દીધી. આ લીલી ડુંગળી, લીલું લસણ મિક્સ. આ લીલું ડુંગળી લીલું અને આ મરચાં. આ મરચા છે. આ જયદીપભાઈ. બનતી છે. યો તો ફાઇનલી આપણું લસણનું શાક બની ગયું છે. આજે આપણા મકાઈના રોટલા ને આ બધા બેહી ગયા છે પંગતમાં. ખાલી કરી નાખ્યું. હારે હાર છાશ નો વહીવટ થઈ ગયો છે. છાશ માટે બાધે જો બધા. હા હા હા. હે ને? કેવું બન્યું છે? મજા આવે એવું હોય? કેવું બન્યું એમ બોલી? એક નંબર ભાઈ, એક નંબર. એક નંબર. કેવું લાગે તમને તમારા હાથનું? સારું છે, સારું. સારું છે. આકાશભાઈ કેવું છે? આંગળા સાટતા રહી ગયા. હું કેવું જીગા? એનો એક જવાબ છે જીગારનો. હું કેવું સચિન? જમાવટ.